હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ મયુર્સ ગુજરાતી ટુ ઇંગ્લિશ. આજે આપણે પાર્ટ્સ ઓફ સ્પીચમાં શીખવાના છે એડવર્બ, કે જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ વિશેષણ. આપણે અત્યાર સુધી આર્ટિકલ શીખ્યા, વર્બ શીખ્યા, નાઉન, પ્રોનાઉન, ઘણી બધી વસ્તુઓ શીખ્યા. એડવર્બ પણ એક ટોપિક છે, બહુ જ ઇઝી અને સરળ ટોપિક છે અને બહુ મજાનું ટોપિક છે બેસિક લર્નર્સ. અને ઇઝી પણ છે, બહુ ઇઝી. એટલે તમે જેમ જેમ સેન્ટેન્સીસ જોતા જશો તમને ખ્યાલ આવતો જશે. એટલા માટે સૌથી પહેલાં હું સેન્ટેન્સીસની સાથે જ તમને પ્રેક્ટિસ કરાવતો હોઉં છું, કે જેથી કરીને તમને તરત ખ્યાલ આવે. ડેફિનેશન એનો ભાગ ભજવે છે, પણ આપણે સેન્ટેન્સીસથી કરીએ પ્રેક્ટિકલી તો તમને વધારે આઈડિયા તમારો ક્લિયર થાય. સો લેટ અસ સ્ટાર્ટ ટુડે. વોટ ઇઝ એડવર્બ? સેન્ટેન્સમાં એનો શું ભાગ હોય છે, એની શું ઇમ્પોર્ટન્સ છે, એ આપણે સમજીએ સેન્ટેન્સીસના માધ્યમથી. પહેલું વાક્ય છે સમીર રન્સ ક્વિકલી. સમીર દોડવાની ક્રિયા કરે છે. સમીર રન્સ, દેટ ઇઝ ટ્રુ, આપણને ખ્યાલ છે. પણ કેવું? સ્લો, ફાસ્ટ, કેવી રીતે? તો સમીર રન્સ ક્વિકલી. તો રન્સ જે આપણું ક્રિયા જે છે એમાં એ એડ કરે છે ક્વિકલી. તો ક્વિકલી ઇઝ એન એડવર્બ. જ્યારે પણ કોઈ ક્રિયાપદની અંદર કોઈ વધારે એની અંદર મોડિફાઈ ચેન્જીસ થતા હોય વર્બમાં, એડજેક્ટિવમાં કે અનધર એડવર્બમાં, તો એને એડવર્બ કહેવામાં આવે છે. ક્લિયર? ચલો સેન્ટેન્સીસ એક્ઝામ્પલ્સ જોઈએ અને સમજતા જઈએ. આગળ બીજા આપણે શીખીશું કાઇન્ડ્સ ઓફ એડવર્બ્સ. પછી આગળ પાર્ટ 2ની અંદર આપણે જોઈશું કમ્પેરિઝન ઓફ એડવર્બ્સ. ઘણી બધી વસ્તુઓ છે. સેકન્ડ સેન્ટેન્સ ઇઝ ધીસ ઇઝ અ વેરી સોર ફ્રૂટ. આ ફ્રૂટ કેવું છે? સોર ફ્રૂટ તો છે, પણ વેરી સોર ફ્રૂટ. તો વેરી જે છે ઇટ ગિવ્સ એન ઇમ્પોર્ટન્સ ટુ ધી સોર, રાઈટ? વેરી સોર. સો વેરી ઇન ધીસ સેન્ટેન્સ ઇઝ એન એડવર્બ, રાઈટ? ત્રીજું સેન્ટેન્સ, હિરલ રીડ્સ ક્વાઇટ સ્લોલી. હિરલ બહુ ધીરે વાંચે છે, સ્લોલી. તો સ્લોલી ઇઝ એન એડવર્બ. હિરલ રીડ્સ ક્વાઇટ તો છે, પણ ક્વાઇટમાં પણ એ વધારે એડ કર્યું સ્લોલી. ક્લિયર? આ તમને એકદમ ઇઝી રહે ગુજરાતીમાં, એટલા માટે તમને આ બતાવું છું કે ધીરે તો વાંચે છે, પણ વધારે એકદમ ધીરે ધીરે વાંચે છે. સો સ્લોલી એ જે શબ્દ જે છે દેટ ઇઝ એન એડવર્બ, બિકોઝ ઇટ મોડિફાઈઝ ધી વર્બ ઇન ધી સેન્ટેન્સ ઓર એડજેક્ટિવ ઓર એન એડવર્બ, અનધર એડવર્બ. ચલો બીજું સેન્ટેન્સ, ગણેશ સિંગ્સ સ્વીટલી. ગણેશ કેવું ગાય છે? સ્વીટલી. તો સ્વીટલી ઇઝ એન એડવર્બ ઇન ધીસ સેન્ટેન્સ. હી વોક્સ સ્લો. કેવું ચાલે છે? ધીરે ચાલે છે. હી વોક્સ, એ ચાલે છે, પણ કેવું? સ્લો. સો સ્લો જે વર્બ આપણી જે ક્રિયાપદ જે છે વોક, એને દર્શાવે છે, પણ એને કહે છે કે ક્રિયા તો કરી રહ્યો છે, પણ કેવી ક્રિયા? સ્લો. તો સ્લો ઇઝ એન એડવર્બ, રાઈટ? ચલો ડેફિનેશન અહીં જોઈએ. An adverb is a word which modifies the meaning of a verb, an adjective or another adverb. એને એડવર્બ કહેવામાં આવે છે. હવે એડવર્બ ઓફ ટાઈમ હોય છે, એડવર્બ ઓફ પ્લેસ છે, એડવર્બ ઓફ ડિગ્રી છે, ઘણા બધા એડવર્બ્સ છે, પણ એ આપણે સેન્ટેન્સીસના માધ્યમથી આજે આપણે શીખીશું, સમજીશું. ઓકે, સો લેટ અસ સ્ટાર્ટ. સૌથી પહેલાં આપણે આજે જોવાનું છે એડવર્બ ઓફ ટાઈમ. એડવર્બ ઓફ ટાઈમ બેસિકલી આપણને શું સૂચવે છે? વિચ શોઝ વેન. એ શું સૂચવે છે? ક્યારે, કઈ ઘટના ક્યારે બની, એ આપણે સૂચવતું હોય છે એડવર્બ ઓફ ટાઈમ સેન્ટેન્સની અંદર. તો આજે સેન્ટેન્સીસના માધ્યમથી આપણે સમજીએ કે શેને એડવર્બ ઓફ ટાઈમ કહેવામાં આવે છે. એડવર્બ તો ખરું, પણ એને એડવર્બનો પાછો કયો પ્રકાર? એડવર્બ ઓફ પ્લેસ, એડવર્બ ઓફ ડિગ્રી, રાઈટ? એડવર્બ ઓફ ફ્રીક્વન્સી કે એડવર્બ ઓફ રીઝન, કયો પ્રકાર? એડવર્બ તો આપણે સમજ્યા કે ભાઈ ચલો આને એડવર્બ કહેવાય વાક્યની અંદર, એ આપણને ખ્યાલ છે, પણ કયા પ્રકારનો એડવર્બ? તો સૌથી પહેલાં આજે આપણે જેમ શીખવાના છે એડવર્બ ઓફ ટાઈમ વિચ શોઝ વેન, ક્યારે વસ્તુ બની. ચલો સેન્ટેન્સીસના માધ્યમથી આપણે એ સમજીએ. પહેલું છે યુ આર ઓલવેઝ લેટ. એક તો આપણે કહીએ કે ભાઈ સામેવાળાને યુ આર લેટ, ભાઈ તું મોડો છું, પણ હું મારા સ્ટુડન્ટને એવું કહું યુ આર ઓલવેઝ લેટ. ઓલવેઝ. સો ઓલવેઝ ઇન ધીસ સેન્ટેન્સ ઇઝ એડવર્બ ઓફ ટાઈમ. બીજું, આઈ હેવ હર્ડ ધીસ બિફોર. મેં આ વસ્તુ પહેલાં સાંભળી છે. આઈ હેવ હર્ડ ધીસ બિફોર. એણે મને કોઈ એક્સક્યુઝ આપ્યું કે સર કંઈક થઈ ગયું હતું, આમ હતું, એટલે મેં એના સામે જવાબ આપ્યો આઈ હેવ હર્ડ ધીસ બિફોર. તો બિફોર જે છે દેટ ઇઝ એન એડવર્બ, એન્ડ બટ વોટ કાઇન્ડ ઓફ એન એડવર્બ? ઇટ ઇઝ એન એડવર્બ ઓફ ટાઈમ. બિફોર એ સૂચવે છે કે પહેલાં મેં આ વસ્તુ સાંભળેલી છે. ક્લિયર? ત્રીજું, આઈ વિલ કોલ યુ લેટર. હું તને, આપણે એમ સામાન્ય કહો તો એમ કહી દઈએ આઈ વિલ કોલ યુ, પણ એમ કીધું કે આઈ વિલ કોલ યુ લેટર.
હું મોડેથી તને કોલ કરીશ. તો લેટર ઇન ધીસ સેન્ટેન્સ ઇઝ એડવર્બ ઓફ ટાઈમ. ફોર્થ સેન્ટેન્સ, ધ ન્યૂઝપેપર અરાઇવ્સ ડેલી. ધ ન્યૂઝપેપર અરાઇવ્સ ડેલી. ધ ન્યૂઝપેપર ક્યારે આવે છે? ડેલી આવે છે. તો ડેલી એ સૂચવે છે એડવર્બ ઓફ ટાઈમ. આઈ હોપ બેસિક લર્નર્સ કે હવે તો આ 3-4 એક્ઝામ્પલથી તમને ખ્યાલ આવ્યો જ હશે કે વોટ ઇઝ એકચ્યુઅલી ધી એડવર્બ ઓફ ટાઈમ. નાઉ કમિંગ ટુ ધી ફિફ્થ સેન્ટેન્સ, અવર ફેમિલી ગોઝ ઓન એન આઉટિંગ મંથલી. અમારું કુટુંબ જે છે અમે આઉટિંગ માટે શહેરની બહાર મહિને જતા હોઈએ છીએ, દર મહિને. ઓન એન આઉટિંગ મંથલી, મહિને અમે લોકો બહાર ફરવા જતા હોઈએ છીએ. તો મંથલી જે છે દેટ શો, આપણે એમ પૂછીએ કે ક્યારે જાઓ છો તમે, ફરવા ક્યારે જાઓ છો? તો આપણે જવાબ આપ્યો અવર ફેમિલી ગોઝ ઓન એન આઉટિંગ મંથલી. તો મંથલી ઇઝ એન એડવર્બ ઓફ ટાઈમ ઓવર હિયર, રાઈટ. લાસ્ટ સેન્ટેન્સ, આઈ સો અમર. આઈ સો અમર, મેં અમરને જોયો, પણ ક્યારે? વેન. આઈ સો અમર ટુડે, આજે. સો ટુડે ઇઝ એડવર્બ ઓફ ટાઈમ. હવે આપણે શીખીશું આગળ એડવર્બ ઓફ ફ્રીક્વન્સી. હવે આપણે સમજીએ એડવર્બ ઓફ ફ્રીક્વન્સી. એડવર્બ ઓફ ફ્રીક્વન્સી બેસિકલી શું સૂચવે છે આપણને કે વી શોઝ હાઉ ઓફન, કોઈ પણ વસ્તુ કે કોઈ પણ ક્રિયા કેટલી વખત થઈ છે. હાઉ ઓફન. તો એ જે શબ્દનો ઉપયોગ થયો હોય આપણે વાક્યમાં, તો એ આપણને સૂચવતું હોય છે એડવર્બ તો ખરું જ, પણ કયા પ્રકારનું એડવર્બ? તો એડવર્બ ઓફ ફ્રીક્વન્સી. ચલો એક્ઝામ્પલના માધ્યમથી આજે આપણે એ સમજીએ અને આપણો ડાઉટ ક્લિયર કરીએ કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ એડવર્બ ઓફ ફ્રીક્વન્સી. પહેલું વાક્ય છે હી સેલ્ડમ કમ્સ હિયર. હી સેલ્ડમ કમ્સ હિયર. એ ભાગ્યે જ અહીંયા આવે છે. એ કેટલી વાર અહીંયા આવે છે? ભાગ્યે જ. તો ભાગ્યે જ કે સેલ્ડમ શબ્દ જે છે દેટ ઇઝ એન એડવર્બ ઓફ ફ્રીક્વન્સી. ક્લિયર? ગોઈંગ ટુ ધી સેકન્ડ સેન્ટેન્સ, આઈ હેવ ટોલ્ડ યુ થ્રાઇસ. મેં તને 3 વખત આ વસ્તુ કીધી. કેટલી વખત? 3 વખત. આઈ હેવ ટોલ્ડ યુ થ્રાઇસ. તો થ્રાઇસ ઇઝ ધ એડવર્બ ઓફ ફ્રીક્વન્સી, રાઈટ. થર્ડ સેન્ટેન્સ, દે યુઝ્યુઅલી એરાઇઝ લેટ. એ લોકો એરાઇઝ લેટ, એ લોકો મોડા જ આવે છે. દે યુઝ્યુઅલી એરાઇઝ લેટ. સો ગાઈઝ જુઓ, સમજો તમે કે યુઝ્યુઅલી શબ્દ જે છે એ સૂચવે છે કે એ લોકો મોડા જ આવે છે. એ લોકો દે એરાઇવ લેટ તો એક જ વખત કીધું આપણે, પણ આપણે બીજી રીતે એમ કહીએ કે અરે યાર એ લોકો મોડા જ આવે છે. દે યુઝ્યુઅલી એરાઇઝ લેટ, એ લોકો મોડા જ હોય છે. તો યુઝ્યુઅલી શબ્દ જે છે દેટ ઇઝ એન એડવર્બ ઓફ ફ્રીક્વન્સી. યુઝ્યુઅલી, સમટાઈમ્સ, ફ્રીક્વન્ટલી આ બધા શબ્દ તમને સેન્ટેન્સની અંદર સૂચવતા હોય છે. દેટ ઇઝ એન એડવર્બ, બટ વોટ કાઇન્ડ ઓફ એન એડવર્બ? દેટ ઇઝ એન એડવર્બ ઓફ ફ્રીક્વન્સી. ચલો ફોર્થ સેન્ટેન્સ, હી ફ્રીક્વન્ટલી ગોઝ ધેર. એ ઘણી બધી વખત ત્યાં જશે. ફ્રીક્વન્ટલી ગોઝ ધેર, રાઈટ. એ ફ્રીક્વન્ટલી ગોઝ ધેર. તો ફ્રીક્વન્ટલી જે છે શબ્દ જે છે દેટ શોઝ કે એ ત્યાં જાય છે તો ખરો, પણ કેટલી વાર? હી ગોઝ ધેર આપણે એમ કહીએ, પણ હી ફ્રીક્વન્ટલી ગોઝ ધેર, રાઈટ. ફિફ્થ સેન્ટેન્સ, આઈ રેરલી, ક્યારેક જ, ડ્રિંક ટી ઇન ધ મોર્નિંગ. આઈ રેરલી ડ્રિંક ટી ઇન ધ મોર્નિંગ. બરાબર. હું ક્યારેક જ સવારની પોરમાં ચા પીઉં છું. તો રેરલી જે છે દેટ ઇઝ એન એડવર્બ ઓફ ફ્રીક્વન્સી. વી શોઝ હાઉ ઓફન, કેટલી વાર? તો આઈ રેરલી ડ્રિંક ટી ઇન ધ મોર્નિંગ. તો આ રેરલી, યુઝ્યુઅલી, ફ્રીક્વન્ટલી આ બધા એક્ઝામ્પલના માધ્યમે મેં આપને સમજાવ્યું કે ધીસ ઇઝ નોન એઝ અ એડવર્બ ઓફ ફ્રીક્વન્સી. સિક્સ્થ સેન્ટેન્સ, હી સમટાઈમ્સ વેક અપ લેટ. એ કોઈક વખત મોડા ઉઠે છે. હી સમટાઈમ્સ, રોજે નહીં, ડેલી નહીં, પણ સમટાઈમ્સ. તો સમટાઈમ્સ ઇઝ અ એડવર્બ ઓફ ફ્રીક્વન્સી. કે આપણે બતાવીએ કે ભાઈ શું એ કાયમ મોડા પડે? ના. હી સમટાઈમ્સ વેક અપ લેટ. ક્લિયર ફ્રેન્ડ્સ? સો ધીસ ઇઝ બેસિકલી એડવર્બ ઓફ ફ્રીક્વન્સી. હવે આપણે શીખીશું એડવર્બ ઓફ પ્લેસ. એડવર્બ ઓફ પ્લેસ કે જે આપણને સૂચવે છે વી શોઝ વેર, ક્યાં ગાડી આ વસ્તુ બની હતી, કાં તો ક્યાંની તમે વાત કરો છો, કઈ જગ્યાની. જે જગ્યા માટેની આપણે વાત કરી હોય અને સેન્ટેન્સમાં એ શબ્દનો પ્રયોગ થયો હોય કે જે આપણને સૂચવતું હોય કે આ જગ્યા કે અહીંયા કે ત્યાં, એને એડવર્બ ઓફ પ્લેસ કહેવામાં આવે છે. સીધી ને સરળ આપણી ગુજરાતી ભાષામાં જો આપણે કહીએ તો નાના સેન્ટેન્સ જુઓ, ગો ધેર, ત્યાં જાઓ. તો ધેર દેટ ઇઝ એન એડવર્બ ઓફ પ્લેસ. કમ ઇન, અંદર આવો. સ્ટેન્ડ હિયર, કમ હિયર, ગો અપસ્ટેર્સ, રાઈટ. યોર હાઉસ ઇઝ નિયર માઇન.
તમારું ઘર મારા ઘરથી નજીક છે, નિયર માઇન. બીજો શબ્દ તમે જુઓ, હી ઇઝ ગોઈંગ એબ્રોડ. એ ક્યાં જાય છે? તો કીધું કે ભાઈ હી ઇઝ ગોઈંગ એબ્રોડ. બીજા એવા ઘણા શબ્દ કે જેમ કે નિયર બાય, ઇન્ડોર્સ, અપસ્ટેર્સ, ઓવરસીઝ, સમવેર, ઓન, ઓવર, ટુવર્ડ્સ, અંડરગ્રાઉન્ડ, એલોંગ, અંડર, ઘણા બધા એવા શબ્દો છે કે જે તમને જગ્યા વિશે, કોઈ પર્ટિક્યુલર પ્લેસ વિશે સૂચવતું હોય, એને એડવર્બ ઓફ પ્લેસ કહેવામાં આવે છે વાક્યની અંદર. ક્લિયર ફ્રેન્ડ્સ? તો આશા રાખું છું તમને ખ્યાલ આવ્યો હશે કે એડવર્બ ઓફ પ્લેસ શું છે. હવે બીજું એનાથી તરત ઇઝી છે, આપણે શીખીશું, દેટ ઇઝ એડવર્બ ઓફ મેનર. એડવર્બ ઓફ મેનર. હવે બેસિકલી આ એડવર્બ ઓફ મેનર છે ને, એ બહુ સરસ તમે સમજજો કે એક તો એ સૂચવે છે વી શો હાઉ ઓર ઇન વિચ મેનર, કઈ વસ્તુ કેવી રીતે બની અને કયા સંદર્ભમાં, કયા મેનરમાં, એ એડવર્બ ઓફ મેનર કહેવાય છે સેન્ટેન્સની અંદર. એડવર્બ તો ખરું જ, પણ કયા પ્રકારનું? તો કે એડવર્બ ઓફ મેનર. ચલો એક્ઝામ્પલ દ્વારા સમજીએ. પહેલું એક્ઝામ્પલ છે કે ધીસ આર્ટિકલ ઇઝ વેલ રિટન. ધીસ આર્ટિકલ ઇઝ વેલ રિટન. આપણે કોઈ આર્ટિકલ પેપરમાં સરસ વાંચ્યું અને આપણા મિત્રને કીધું કે ધીસ આર્ટિકલ ઇઝ રિટન. એક તો હું એને એમ કહી શકું છું કે ધીસ આર્ટિકલ ઇઝ ઓલરેડી રિટન, કે ભાઈ પહેલેથી લખેલું છે, કાં તો એમ કહું કે ધીસ આર્ટિકલ ઇઝ રિટન. પણ મેં જ્યારે શબ્દ વેલનો પ્રયોગ કર્યો તો એ સૂચવે છે એડવર્બ ઓફ મેનર. કેવું આર્ટિકલ કેવું લખાયેલું છે? તો કે ભાઈ વેલ, ધીસ આર્ટિકલ ઇઝ વેલ રિટન, બહુ સરસ લખાયેલું છે. તો વેલ જે શબ્દ જે છે સેન્ટેન્સની અંદર ઉપયોગ થયો છે, દેટ ઇઝ એન એડવર્બ ઓફ મેનર. એટલે આપણે એમ કહીએ કે કેવું છે લખાયું છે, હાઉ ઇઝ ઇટ, તો આપણે કીધું કે ના ભાઈ વેલ રિટન. તો વેલ જે છે દેટ ઇઝ એન એડવર્બ ઓફ મેનર. બેસિકલી સેન્ટેન્સીસ દ્વારાથી તમને આખો આ ખ્યાલ આવી જ જશે, સો ડોન્ટ વરી. અને કદાચ ઘણી વખત એવું થતું હોય છે કે પહેલી વખત આપણે સમજતા હોઈએ અને જોતા હોઈએ ને તો નથી ખ્યાલ આવતો હોય. તો આઈ એગ્રી ટુ ધીસ પોઈન્ટ, કારણ કે હંમેશા જ્યારે આપણે સ્ટાર્ટિંગ કરતા હોઈએ ત્યારે અમુક વસ્તુમાં નથી ખ્યાલ આવતો હતો, પણ જેમ જેમ પ્રેક્ટિસ કરીશું એ રીતે તમને ફાવી જશે. સો ડોન્ટ વરી ગાઈસ. ચલો બીજું સેન્ટેન્સ, ધી સ્ટુડન્ટ્સ વર્ક હાર્ડ. આપણે કહીએ ધી સ્ટુડન્ટ વર્ક, સ્ટુડન્ટો કામ કરે, પણ શું? સ્ટુડન્ટ વર્ક હાર્ડ. કેવું કરે? તો સ્ટુડન્ટ વર્ક હાર્ડ. શેના માટે? એ લોકોની એક્ઝામિનેશન માટે એ લોકો પ્રિપેરેશન કરતા હશે. અલકા રીડ્સ. આમાં મેં કીધું કે ભાઈ અલકા વાંચે છે, પણ અલકા રીડ્સ લાઉડલી, એ બહુ જોશથી વાંચે છે. તો લાઉડલી જે છે એ કયા, અલકા કયા મેનરમાં વાંચે, કેવું વાંચે છે? તો અલકા રીડ્સ લાઉડલી, રાઈટ. તો દેટ ઇઝ એન એડવર્બ ઓફ મેનર. ચોથું એક્ઝામ્પલ, ડ્રાઈવ ધી કાર ફાસ્ટ ઇફ યુ વોન્ટ ટુ કેચ ધી ટ્રેન. ડ્રાઈવ ધી કાર ફાસ્ટ. અરે ભાઈ તું ફાસ્ટ ચલાય જો તારે ગાડી પકડવી હોય તો. ડ્રાઈવ ધી કાર ફાસ્ટ. તો ફાસ્ટ ઇઝ એન એડવર્બ, બટ વોટ કાઇન્ડ ઓફ એડવર્બ? ઇટ ઇઝ એન એડવર્બ ઓફ મેનર. Now coming to the fifth example, he always keep himself busy. આ એવો વ્યક્તિ છે કે હંમેશા પોતાની જાતે બિઝી જ રાખતો હોય છે. He always keep himself busy. So busy in this sentence, the word busy is an adverb of manner. શું કરે છે આખો દિવસ? એ ઓલવેઝ પોતાની જાતે હંમેશા બિઝી જ હોય છે. He always keep himself busy. So busy is an adverb of manner. Sixth sentence, I open the fridge. I open the fridge, that is understood કે ભાઈ મેં ફ્રીજ ખોલ્યું, બટ હું એમ કહું કે આઈ ઓપન ધી ફ્રીજ ઇન વિચ મેનર? કેવી રીતે? આઈ ઓપન ધી ફ્રીજ હરીડલી, ઉતાવળમાં. મેં ફ્રીજ જે છે એ એકદમ ઉતાવળમાં ખોલ્યું. આઈ ઓપન ધી ફ્રીજ હરીડલી. ઘણા બધા શબ્દો ફ્રેન્ડ્સ આવી તેની અંદર છે કે તમને સૂચવતું હોય છે કે એડવર્બ ઓફ મેનર શું છે. સો જેમ જેમ સેન્ટેન્સીસ નહીં થશે એ પ્રમાણે તમને ખ્યાલ આવશે. ડોન્ટ વરી ફોર દેટ, રાઈટ. એટલે જેમ જેમ આપણે પ્રેક્ટિસ આગળ કરીશું એ રીતે તમને ફાઈ જશે. શબ્દ જેમ કે એક્સિડન્ટલી છે, એંગ્રીલી છે, બેડલી છે, બ્યુટીફુલ છે, બ્લાઇન્ડલી છે, રાઈટ. ફાસ્ટ, ફેટેલી, ફિયરલેસલી, ફોન્ડલી, ઘણા બધા એવા શબ્દ છે. એટલે જેમ જેમ આપણે સેન્ટેન્સીસની પ્રેક્ટિસ કરીશું એ પ્રમાણે તમને ખ્યાલ આવશે. પણ આ તમને એક બતાવવા માટે કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ એડવર્બ ઓફ મેનર, રાઈટ. ચલો હવે આપણે બીજું શીખીશું. એડવર્બ ઓફ મેનર થયું અને હવે આપણે શીખીશું એડવર્બ ઓફ ડિગ્રી. એડવર્બ ઓફ ડિગ્રી ઓર ક્વોન્ટિટી, કે ડિગ્રી અને ક્વોન્ટિટી જે એડવર્બ જે છે એ શું છે એ આપણે સમજીએ એક્ઝામ્પલના માધ્યમથી, રાઈટ. હવે બેસિક લર્નર્સ આપણે જોઈએ એડવર્બ્સ ઓફ ડિગ્રી ઓર ક્વોન્ટિટી, કે એડવર્બ ઓફ ડિગ્રી કોને કહેવાય ને કે ક્વોન્ટિટી વાક્યની અંદર જે હોય છે એડવર્બ, તો એને આપણે ડિગ્રી કેવી રીતે કહી શકીએ, ક્વોન્ટિટી કોને કહી શકીએ.
તો બેસિક લર્નર્સ આમાં મેઇન વસ્તુ એ છે વિચ શોઝ હાઉ મચ ઓર ઇન વિચ ડિગ્રી ઓર ટુ વોટ એક્સટેન્ટ. જ્યારે પણ કોઈ પણ વાક્ય હોય, સેન્ટેન્સ હોય, એની અંદર આપણને ખબર છે કે ભાઈ સબ્જેક્ટ છે, પ્રેડિકેટ છે, વર્બ છે, એ બધી જ વસ્તુ આપણને ખબર છે. પણ એ સેન્ટેન્સની અંદર જે વિશેષતા એ જે બતાવતું હોય છે, જે શબ્દ જે વિશેષ આપણને બતાવે છે, જે એડવર્બ જે છે એ કયું છે, એડવર્બ ઓફ ડિગ્રી છે, એડવર્બ ઓફ પ્લેસ છે કે શું છે, એ આપણે કેવી રીતે ફાઇન્ડ કરીશું? પણ એ શબ્દનો પહેલાં મિનિંગ આપણે સમજીએ તો એના પરથી આપણે ડિફાઇન કરી શકીએ કે આ એડવર્બ તો છે, આપણને ખ્યાલ તો આવે ધીસ ઇઝ એન એડવર્બ, બટ વોટ કાઇન્ડ ઓફ એન એડવર્બ, રાઈટ? ચલો, બહુ જ ઇઝી વસ્તુ છે એ શીખવાની. આ પહેલું સેન્ટેન્સ છે હી ઇઝ ક્વાઇટ વીક. અરે યાર, એ ઘણો નબળો છે, હી ઇઝ ક્વાઇટ વીક. હા, એ થોડુંક ક્વાઇટ વીક વ્યક્તિ છે યાર. તો હી ઇઝ વીક મેં કીધું, પણ મેં શું કીધું? હી ઇઝ ક્વાઇટ વીક. મેં તમને એક ડિગ્રી એક બતાવી, હાઉ મચ, તો હી ઇઝ ક્વાઇટ વીક, રાઈટ? તો વધારે પડતી જે આપણે ઇમ્પોર્ટન્સ આપીને કોઈ પણ વસ્તુને બતાવતા હોઈએ છીએ, કહેતા હોઈએ છીએ વાક્યની અંદર, તો દેટ ઇઝ નોન એઝ અ બેસિકલી એન એડવર્બ ઓફ ડિગ્રી ઓર ક્વોન્ટિટી. ચલો, સેન્ટેન્સીસ બીજા પણ જોઈએ એટલે આઈડિયા આપણો વધારે ક્લિયર થાય, રાઈટ? એક તો હું એમ કહું કે ભાઈ શી વોઝ એંગ્રી. ભાઈ એ ગુસ્સામાં હતી, પણ મેં એવું કીધું શી વોઝ ઓલમોસ્ટ એંગ્રી. ભાઈ એને એકદમ આમ ગુસ્સો થઈ ગયો, શી વોઝ ઓલમોસ્ટ એંગ્રી, હમણાં કંઈક કહી જ દો. તો શી વોઝ ઓલમોસ્ટ એંગ્રી. તો ઓલમોસ્ટ જે એડવર્બનો જે ઉપયોગ જે કર્યો, દેટ ઇઝ એન એડવર્બ ઓફ ડિગ્રી, રાઈટ? ચલો, ત્રીજું વાક્ય, ધી ગ્લાસ વોઝ નિયરલી ફૂલ. ગ્લાસ જે છે પાણીનો, ઇટ વોઝ નિયરલી ફૂલ. એ એકદમ ફૂલ જ થઈ જવા, ફૂલ તમારી બસ થોડીક જ એ હતી, નિયરલી ફૂલ, રાઈટ? ધ ગ્લાસ વોઝ નિયરલી ફૂલ. ઇટ શોઝ એન ક્વોન્ટિટી કે ડિગ્રી કે ક્વોન્ટિટી, જે આપણે એડવર્બની વાત કરીએ. પણ આજે નિયરલી શબ્દ છે, ઓલમોસ્ટ છે, ક્વાઇટ છે, આ બધા આપણને સૂચવે છે એડવર્બ તો ખરું જ, બટ એડવર્બ ઓફ ડિગ્રી ઓર ક્વોન્ટિટી. ચલો, ફોર્થ સેન્ટેન્સ, ધી વોટર વોઝ એક્સ્ટ્રીમલી કોલ્ડ. પાણી એકદમ ઠંડુ હતું. વોટર વોઝ એક્સ્ટ્રીમલી કોલ્ડ. જે પાણી જે હતું તળાવની અંદર કે નદીની અંદર, જે આપણે હાથ લગાડ્યું કે, તો એ ઇટ વોઝ એક્સ્ટ્રીમલી. તો એક્સ્ટ્રીમલી જે શબ્દ જે છે, દેટ ઇઝ એન એડવર્બ ઓફ ડિગ્રી ઓર ક્વોન્ટિટી. કારણ કે તમે સમજો કે જે વિશેષતા, ધી વોટર વોઝ કોલ્ડ, એ તો ખ્યાલ આવ્યો, પણ કોલ્ડને વધારે આને ઇફેક્ટ આપી કોને? એક્સ્ટ્રીમલી શબ્દ. જો તમે સીધી સરળ ભાષામાં સમજો તો એ આપણને સૂચવે છે એડવર્બ. અને કયું એડવર્બ? તે એડવર્બ ઓફ ડિગ્રી. બીજું, હી હેડ મની. હું કહું એની પાસે પૈસા હતા, અને હું એમ કહું હી હેડ ઇનફ મની, એની પાસે પૂરતા પૈસા હતા. તો પૂરતા પૈસા, તો પૂરતા જે છે દેટ ઇઝ ઇનફ, દેટ ઇઝ એન એડવર્બ ઓફ ડિગ્રી. નાઉ કમિંગ ટુ ધી લાસ્ટ એક્ઝામ્પલ ગાઈઝ, હી હાર્ડલી એવર સ્માઇલ. એ ક્યારેક જ હસે છે. હી હાર્ડલી સ્માઇલ. આપણે નથી કહેતા કોક જ વખત ભાઈ હસે છે આ વ્યક્તિ. તો હી હાર્ડલી. સો હાર્ડલી દેટ ઇઝ એન, જો હાર્ડલી એલવાય એડ કર્યું છે, that is an adverb of degree in this particular sentence, right friends? તો તમને ક્લિયર થયું હશે what is an adverb of degree. હવે આપણે થોડાક એક્ઝામ્પલ્સ જોઈશું એડવર્બ ઓફ અફર્મેશન એન્ડ નેગેશનના, રાઈટ? તો એ પણ તમને ખ્યાલ આવી જશે. પછી આપણે એડવર્બ ઓફ રીઝનને એ પણ આગળ જોઈએ. હવે ફ્રેન્ડ્સ આપણે સમજીએ એડવર્બ ઓફ અફર્મેશન એન્ડ નેગેશન. હવે એફર્મેશન અને નેગેશન આ બે શબ્દ જે છે આપણા માટે પહેલી વખત છે બેસિક લર્નર્સ. તો આનો મિનિંગ શું છે એ આપણે પહેલાં ગુજરાતીમાં સમજીએ. તો અફર્મેશનનો મિનિંગ હોય છે સમર્થન, એક ચોક્કસપણની એક ફેક્ટ વાત હોય ત્યારે. બીજું હોય છે નેગેશનનો મતલબ છે નકાર, ઇનકાર, આપણે જે નેગેટિવ વાત કરતા હોઈએ એ. તો વાક્યની અંદર, સેન્ટેન્સની અંદર જ્યારે આપણે સેન્ટેન્સ હોય તો એની અંદર એફર્મેશન એડવર્બ કે નેગેટિવ એડવર્બ કયું છે એ આપણને કેવી રીતે ખબર પડે? તો ચલો આજે આપણે સેન્ટેન્સીસના માધ્યમથી એ સમજીએ કે આ જે એડવર્બ જે છે સેન્ટેન્સમાં એ એફર્મેશનનું છે કે નેગેશન એડવર્બ છે, રાઈટ? ધી વર્ડ વિચ સ્ટેટ ફેક્ટ ઓર એ નેગેટિવ સ્ટેટમેન્ટ. પહેલું એક્ઝામ્પલ છે, શી ઇઝ સર્ટનલી ગોઈંગ થ્રુ હાર્ડ ટાઈમ્સ. શી ઇઝ સર્ટનલી ગોઈંગ થ્રુ અ હાર્ડ ટાઈમ્સ. સર્ટનલી, તો એ એક અફર્મેશન, એક ચોક્કસ વાત કરી કે ભાઈ શી ઇઝ સર્ટનલી ગોઈંગ થ્રુ ધી હાર્ડ ટાઈમ્સ. જ્યારે આવા શબ્દનો પ્રયોગ થયો હોય કે જે એક ચોક્કસ તમને વસ્તુ વાત કહેતા હોય, તો એ અફર્મેશન, એડવર્બ ઓફ અફર્મેશન કહેવામાં આવે છે. આ તમારી એક જાણકારી માટે તમને કહું છું. બીજું સેન્ટેન્સ છે, આઈ હેવ નોટ ડન ધીસ. મેં આ વસ્તુ નથી કરી. નોટ, નેગેટિવ, ધીસ ઇઝ એન એડવર્બ ઓફ નેગેશન. નેગેટિવ આપણે વાત કીધું છે. આઈ ડુ નોટ નો હિમ. હું નથી ઓળખતો એને. આઈ ડુ નોટ નો હિમ.
So this is also an negation adverb. Fourth sentence, they will surely come. ભાઈ એ લોકો ચોક્કસ આવશે. They will surely come. તો શ્યોરલી શબ્દ જે વપરાયો છે એક ચોક્કસ વાત કરી છે, ફેક્ટ વાત કરી કે ભાઈ એક સમર્થન આપ્યું છે. સો ધીસ ઇઝ બેસિકલી એન એડવર્બ ઓફ એફર્મેશન. બીજું વાક્ય છે, ઓબ્વિયસલી આઈ વિલ ગો ફોર પાર્ટી. ભાઈ ઓબ્વિયસલી છે, આઈ વિલ ગો ફોર પાર્ટી. સારા એક્ઝામમાં માર્ક્સ આવશે, ઓબ્વિયસલી આઈ વિલ ગો ફોર પાર્ટી. તો ઓબ્વિયસલી એક સમર્થન, એક સાચી વાત કરી છે, એક ખુશીની વાત કરી છે, રાઈટ, કે ભાઈ ના હું આ વસ્તુ કરીશ જ. આમાં કોઈ નેગેટિવ વાત નથી થઈ. ઓબ્વિયસલી જે એડવર્બ વપરાયું છે એમાં કોઈ નેગેટિવ વાત નથી થઈ. સો બેસિકલી ધીસ ઇઝ એન એડવર્બ ઓફ અફર્મેશન. બેસિકલી કદાચ જો તમને આમાં ખ્યાલ ના આવે, ડોન્ટ વરી. જેમ જેમ આપણે આગળ સેન્ટેન્સીસને બધું કરીશું એમાં ઘણી બધી વખત આને આ જ વસ્તુ રિપીટ થશે અને ફરીથી પાછા આપણે પ્રેક્ટિસ કરતા જઈશું. પણ આ અત્યારે મારે તમને કહેવું પડે ફોર યોર નોલેજ કે ધીસ ઇઝ ઓલ્સો પાર્ટ ઓફ એન એડવર્બ. કાઇન્ડ ઓફ એડવર્બમાં આ એક પાર્ટ છે કે દેટ ઇઝ અ એડવર્બ ઓફ એફર્મેશન એન્ડ નેગેશન. ઘણી વખત સ્ટુડન્ટ્સોને ખ્યાલ આવતો નથી હોતો, પણ જેમ જેમ સેન્ટેન્સની પ્રેક્ટિસ કરતા હોય છે ત્યારે તરત ખ્યાલ આવી જાય છે આગળ જતાં. હવે આપણે શીખીશું એડવર્બ ઓફ રીઝન કે જેને પર્પઝ પણ કહીએ છીએ, અને ઇન્ટરોગેટિવ એડવર્બ્સ, અને બીજું આવશે લાસ્ટ આપણું રિલેટિવ એડવર્બ્સ. ચલો હવે આપણે શીખીએ એડવર્બ ઓફ રીઝન કે પર્પઝ, રાઈટ, કે કયા શબ્દનો પ્રયોગ સેન્ટેન્સની અંદર થાય છે. તો એના પરથી આપણને ખબર પડે કે આ એડવર્બ ઓફ રીઝન છે કે એડવર્બ ઓફ પર્પઝ તરીકે આમાં યુઝ કરવામાં આવ્યો છે. હવે ફ્રેન્ડ્સ આપણે વાત જે કરવાના છે એ એડવર્બ ઓફ રીઝન કે પર્પઝ. એને એડવર્બ ઓફ રીઝન કાં તો એડવર્બ ઓફ પર્પઝ પણ કહેવામાં આવે છે. બહુ સિમ્પલ ને સરળ છે બેસિક લર્નર્સ, કે જે કોઈ પણ વાક્યની અંદર કોઈ શબ્દ એક એવો હોય જે એડવર્બ છે પણ જે એ આખું વાક્યનું કારણ આપણને બતાવતું હોય છે. એ જે સેન્ટેન્સ હોય છે એનું જે રીઝન જે હોય છે, આખા સેન્ટેન્સનું મિનિંગ, કે જે શબ્દ દ્વારા આપણે એને મહેસૂસ કરીએ છીએ, આપણને એક ખ્યાલ આવે છે, એ શબ્દને એડવર્બ ઓફ રીઝન કે પર્પઝ કહેવાતા હોય છે. ઘણા બધા શબ્દ જેમ કે હેન્સ, ધેરફોર, સો, સિન્સ, ધસ, બીકોઝ, કોન્સિક્વન્ટલી, કે જે શબ્દોનો પ્રયોગ જ્યારે વાક્યની અંદર થતો હોય છે અને આપણને એક્ઝેક્ટ વસ્તુ કહે છે કે આવું બન્યું હતું, કે વાક્ય આ વસ્તુ આપણને કહેવા માંગે છે, એ શબ્દને એડવર્બ ઓફ રીઝન કે એડવર્બ ઓફ પર્પઝ કહેવામાં આવે છે. ચલો દાખલા તરીકે આપણે સમજીએ, હી ધેરફોર લેફ્ટ ધી શોપ. કોઈ કારણ એવું બન્યું હશે એટલે આપણે પહેલાં આપણને એવું કીધું કે ભાઈ હી ધેરફોર લેફ્ટ ધી શોપ. આ કારણથી એણે દુકાન છોડી દીધી. હી ધેરફોર. તો ધેરફોર જે છે એડવર્બ તો છે જ, પણ દેટ ઇઝ અ એડવર્બ ઓફ રીઝન કે પર્પઝ. આઈ વોઝ હંગ્રી સો આઈ એટ રાઈસ. મને ખૂબ જ ભૂખ લાગી હતી એટલા માટે મેં ભાત ખાધા. સો આઈ એટ રાઈસ, રાઈટ. તો સો જે છે દેટ ઇઝ એન એડવર્બ, બટ વોટ કાઇન્ડ ઓફ એન એડવર્બ? ઇટ ઇઝ એન એડવર્બ ઓફ રીઝન, રાઈટ. બિકોઝ હી વોઝ નોટ ફીલિંગ વેલ. બિકોઝ કારણ કે એની તબિયત સારી નથી. હી ડિડન્ટ ગો ટુ ક્લાસ ટુડે. એ આજે ક્લાસે ન જઈ શક્યો. કેમ? બિકોઝ જે શબ્દ જે છે દેટ ઇઝ એન એડવર્બ વિચ ઇઝ એન એડવર્બ ઓફ રીઝન, રાઈટ. ચલો બીજું સેન્ટેન્સ, સિન્સ ઇટ ઇઝ હોટ આઈ એમ ગેટિંગ થર્સ્ટી. કે ગરમી બહુ જ છે એના હિસાબે મને તરસ બહુ જ લાગે છે. આઈ એમ ગેટિંગ થર્સ્ટી સિન્સ ઇટ ઇઝ હોટ, રાઈટ. સિન્સ, આ સિન્સ શબ્દ જે છે દેટ ઇઝ એન એડવર્બ ઓફ રીઝન કે પર્પઝ. એ બતાવે છે, એ આપણે સૂચવે છે કે આ કારણથી, રાઈટ. બીજું, હેન્સ હી મૂડ ઓન ઇન હિઝ લાઈફ. હેન્સ, હવે આ હેન્સ હી મૂડ ઓન ઇન હિઝ લાઈફ. મને કોઈ સ્ટુડન્ટ એકબીજા સ્ટુડન્ટની વાત કરી કે સર આવું બન્યું હતું, આમ હતું, તેમ હતું, અને પછી કીધું કે સર એટ ધી એન્ડ હેન્સ હી મૂડ ઓન ઇન હિઝ લાઈફ. બસ છેલ્લે પછી હેન્સ હી મૂડ ઓન ઇન હિઝ લાઈફ, એ પછી એના જીવનમાં આગળ વધ્યો. તો આ બધા જે શબ્દ જે છે કે જે આપણને સેન્ટેન્સની અંદર બતાવે છે કોઈ એક રીઝન પર્ટિક્યુલરલી કે કોઈ આપણને પર્પઝ, એ શબ્દ જે હોય છે દેટ ઇઝ નોન એઝ અ એડવર્બ ઓફ રીઝન, રાઈટ. કે જેની અંદર તમે જોયું કે કયા કયા શબ્દોનો ઉપયોગ થયો. આવા બીજા ઘણા એવા શબ્દો છે. ચલો હવે આપણે બીજું જે શીખીશું એડવર્બ ઓફ રીઝન પછી હવે આપણે આવશે, બહુ જ ઇઝી આવશે, અને દેટ ઇઝ એન ઇન્ટરોગેટિવ એડવર્બ્સ, કે જેની અંદર આપણે વેર, વેન, વિચના જે શબ્દનો પ્રયોગ કરતા હોઈએ છીએ એ, કે જેને આપણે એડવર્બ ઇન્ટરોગેટિવ એડવર્બ્સ કહીએ છીએ. ચલો એ આપણે એક્ઝામ્પલના માધ્યમથી જોઈએ, અને પછી લાસ્ટ એક છેલ્લું રહેશે કે જે રહેશે
તમારા માટે બેસિક લર્નર્સ, અને દેટ ઇઝ અ રિલેટિવ એડવર્બ્સ. એ પણ બહુ જ ઇઝી છે. તો આજે એનાથી આપણો આ એક ફર્સ્ટ પાર્ટ એડવર્બનો કમ્પ્લીટ થશે, અને બીજા પાર્ટની અંદર આપણે કમ્પેરિઝન ને બીજી ઘણી બધી નવી વસ્તુ એડવર્બ વિશે શીખીશું. સો ગાઈઝ, કમ ઓન, લેટ્સ નાઉ મૂવ ટુ ઇન્ટરોગેટિવ એડવર્બ્સ. ઇન્ટરોગેટિવ એડવર્બ્સ કે જે ક્વેશ્ચન પૂછવાની વખતે આપણે યુઝ કરતા હોઈએ છીએ કે ભાઈ વિચ, વોટ, વેર, રાઈટ. આપણા WH ફેમિલી પણ આપણે આખું પહેલાં શીખી ગયા છે. તો એ જે એડવર્બ્સ જે છે કે જે સેન્ટેન્સની અંદર ઇન્ટરોગેટિવ એડવર્બ તરીકે કામ કરે છે, એ આજે આપણે સમજીએ. કે ચલો, કે જેમ કે વેર છે, વોટ છે, વાય છે, હાઉ મેની, રાઈટ. કે જે આ બધા શબ્દોનો પ્રયોગ આપણે હંમેશા ઇન્ટરોગેટિવ એટલે કે ક્વેશ્ચન પૂછવા માટે કરતા હોઈએ છીએ. તો આ પણ એક એડવર્બનો એક પ્રકાર છે, ઇન્ટરોગેટિવ એડવર્બ. સૌથી પહેલું છે વેર ઇઝ યોર પેન. તો વેર ઇઝ બેસિકલી એન ઇન્ટરોગેટિવ એડવર્બ. જો આ એક એડવર્બના સંદર્ભમાં આપણે સમજીએ છીએ. ઓલું જે આપણે WH ફેમિલી આપણે આખું જોયું હતું, દેટ ઇઝ કમ્પ્લીટલી ડિફરન્ટ થિંગ. અને આ એક આપણે ઇન્ટરોગેટિવ એડવર્બ પણ આને આપણે કહી શકીએ, એ આપણે સમજીએ છીએ આજે બેસિક લર્નર્સ. સો ડોન્ટ કન્ફ્યુઝ યોર સેલ્ફ. ઓકે, ચલો બીજું સેન્ટેન્સ. વેન આર યુ કમિંગ હોમ. વેન, ક્યારે તમે ઘરે આવો છો. હાઉ કેન આઈ હેલ્પ યુ. હાઉ કેન આઈ હેલ્પ યુ. હાઉ, કેવી રીતે. વાય આર યુ ક્રાઇંગ. તમે કેમ રડો છો. હાઉ મચ વોટર ડુ યુ નીડ. તમારે કેટલું પાણી જોઈએ છે. બીજું સેન્ટેન્સ. વેન ઇટ હેપન. ક્યારે થયું, રાઈટ. એન્ડ ધી લાસ્ટ સેન્ટેન્સ ઇઝ હાઉ મેની પેન્સ ડુ યુ રિક્વાયર ફોર યોર એક્ઝામ. હાઉ મેની પેન, તમારે કેટલી પેન જોઈએ છે તમારે એક્ઝામ વખતે. 2, 3, રાઈટ. સો ગાઈઝ, ધીસ ઇઝ બેસિકલી એન ઇન્ટરોગેટિવ એડવર્બ્સ કે જેની અંદર આપણે જે આ WHનો ને હાઉ મેની ને હાઉ મચનો ઉપયોગ કરીએ છીએ, રાઈટ, સેન્ટેન્સની અંદર. તો ખાલી બસ તમારું એક ધ્યાન આપવા માટે કે આને ઇન્ટરોગેટિવ એડવર્બ પણ કહેવામાં આવે છે, રાઈટ. હવે આપણે લાસ્ટ જે છે એડવર્બનું એ આપણે શીખીશું, રાઈટ. એન્ડ વી વિલ કન્ટિન્યુ નેક્સ્ટ ટાઈમ ફોર ધી અવર પાર્ટ 2 કે જેની અંદર આપણે ફોર્મેશન ને એ બધું શીખીશું. પણ અત્યારે હવે હજુ પણ એક લાસ્ટ એડવર્બ સમજવાનું અને શીખવાનું છે, એ આપણે સમજી લઈએ. એ બહુ જ ઇઝી છે. મને ખબર છે ફ્રેન્ડ્સ કે વિડીયો થોડીક લાંબી થઈ ગઈ છે, ઘણી વખત બોરિંગ ફીલ આપણને થતું હોય છે, પણ એનાથી શું થશે, કોઈ મિનિંગ નથી. આપણે જે સમજવાનું છે, જે શીખવાનું છે, એ તો આપણે શીખવાનું જ છે. એટલા માટે વિડીયોને હું હંમેશા કહેતો છું કે છેક એન્ડ સુધી જોજો, કે જેથી કરીને તમને ફાયદો રહે ને તમે કંઈક નવી વસ્તુ શીખી શકો, રાઈટ. રિલેટિવ એડવર્બ્સ. હવે રિલેટિવ એડવર્બ શું છે અને સેન્ટેન્સમાં કઈ રીતે એનો ઉપયોગ થયો હોય છે, એ આપણે સમજીએ બેસિક લર્નર્સ. કે જ્યારે એક આખું મોટું સેન્ટેન્સ હોય, એક આખું મોટું વાક્ય હોય, અને એની અંદર જ્યારે વેર, વેન, વાયનો પ્રયોગ થયો હોય, અને એ આપણને આખું સેન્ટેન્સની ઇમ્પોર્ટન્સ બતાવતું હોય, કંઈક મિનિંગફુલ આપણને સેન્સેબલ વાત આપણને કરતું હોય, કે જ્યારે પણ આપણે આ ત્રણેય એડવર્બ એ બે વાક્યોને જોડતા હોય, તો એને રિલેટિવ એડવર્બ કહેવામાં આવે છે. કે જેમ કે એડવર્બ વેન જે છે એ શેને રિફર કરે છે, ક્યારે થયું, ટાઈમને. વેર તો એ પ્લેસને રિફર કરે છે, ક્યાં થયું. અને બીજું છે વાય, કે રીઝન, કે પર્પઝ, કે કેમ થયું. તો સેન્ટેન્સની અંદર જ્યારે આ ત્રણ એડવર્બ્સનો ઉપયોગ થતો હોય છે અને કઈ રીતે ઉપયોગ થાય છે એ આપણે જોઈએ. 3 એક્ઝામ્પલ મેં તમારા માટે બહુ જ ઇઝી એક એક્ઝામ્પલ છે એ લીધા છે. I can remember a time. I can remember a time when I could eat 3 burgers. શું કહે છે કે I can remember a time, મને યાદ છે એ સમય. કયો સમય? when, ક્યારે, એટલે ક્યારની વાત કરું છું. when I could eat 3 burgers. when I could eat 3 burgers એટલે કે when, કે જ્યારે મને હું 3 બર્ગર એક સાથે ખાઈ શકતો હતો, રાઈટ. તો વેનનો ઉપયોગ એ રીતે થયો. બીજું, વી ડુ નોટ નો વાય દે લેફ્ટ. અમને એ ખબર જ નથી કે એ લોકો કેમ જતા રહ્યા. વાય દે લેફ્ટ, વાય. તો વાય તમે જોયું, રીઝન, રાઈટ. તો આ જે વાય, વેર, વેન નો સેન્ટેન્સની વચ્ચોવચ્ચ જ્યારે ઉપયોગ થયો છે, કે જ્યારે કોઈ સ્પેસિફિક કારણ, સમય કાં તો જગ્યા બતાવે છે, એને રિલેટિવ પ્રોનાઉન ફ્રેન્ડ્સ કહેવામાં આવે છે. ચલો બીજું એક સેન્ટેન્સ જોઈએ. The 1600s were a time when men ruled and women obeyed.
16મી સદી 17મી સદી એ બધી સદી એવી હતી કે જ્યારે પુરુષ જે છે એ રૂલ કરતા હતા, રાઈટ, હુકુમત હતી, અને લેડીઝ જે છે એ એમને જીન્સને ફોલો કરતા હતા. દેટ વોઝ અ ટાઈમ. શું? દેટ વોઝ અ ટાઈમ. 16મી 17મી સદીની વાત છે. ધી 1600s વેર અ ટાઈમ વેન, એટલે શું કહે છે, એ સમયે મેન રૂલ્ડ એન્ડ વુમન ઓબેડ, રાઈટ. તો ફ્રેન્ડ્સ, બેસિક લર્નર્સ સ્ટુડન્ટ્સ ને જે એડવાન્સ લર્નર્સ છે, એડવર્બના જે પાર્ટ્સ જે છે, કાઇન્ડ્સ ઓફ એડવર્બ્સ અને વોટ ઇઝ એડવર્બ, આશા રાખું છું કે આ વિડીયો થકી તમને એક્ઝેક્ટલી ખ્યાલ આવી ગયો હશે. વિડીયો થોડોક લેન્ધી હતો, જોતી વખતે ઘણી વખત સ્ટુડન્ટ્સોને અમુક વખતે બોરિંગ ફીલ થતું હોય, અને થાય, દરેક આપણે એક હ્યુમન ટેન્ડન્સી હોય છે ફ્રેન્ડ્સ, પણ પ્લીઝ આ તમારા સારા માટે છે. બને એટલી વખત વિડીયો પોઝ રાખજો, જોજો, બધું શીખજો, શાંતિથી સમજજો. હવે વળી પાછા આપણે મળીશું નેક્સ્ટ પાર્ટમાં, કે જેની અંદર એડવર્બના બીજા ઘણા બધા એવા પોઈન્ટ્સ છે, મુદ્દા છે કે જે આપણે શીખીશું, ડિસ્કસ કરીશું, રાઈટ. સો ફ્રેન્ડ્સ, જો પ્લીઝ તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બને એટલું શેર કરજો ફ્રેન્ડ સર્કલમાં, એમાં કે એ લોકો પણ તમારી જેમ સરસ કંઈકનું કંઈક નવી વસ્તુ શીખી શકે. સ્ટે હેલ્ધી એન્ડ બેસ્ટ ઓફ લક ફ્રેન્ડ્સ. સ્ટે ટ્યુન. થેન્ક યુ.